ભાઈ આવી મોંઘવારી અંદર જો તમારે ઘરનું ફર્નિચર કરાવવું હોય કે ઓફિસનું ફર્નિચર કરાવવું હોય, તમારે ક્યાંય નહીં જવાનું, વિશ્વકર્મા ફર્નિચરમાં આવી જવાનું. તમને ટોટલી અત્યારે એક નવો પ્રોજેક્ટ લઈને આવ્યો છે, ટર્નકી પ્રોજેક્ટ. તમે ખાલી 180 ફૂટની જે આપણે જે ઓફિસ મને આપી દો અને ચાવી આપી દો, તમને આખું કમ્પ્લીટ કરી આપશે. એમાં એસી, ટીવી, આની અંદર પછી પંખો પણ આવી ગયો, ટોટલી ફર્નિચર આવી ગયું, પીઓપી, કલર, લાઇટિંગ થી માંડીને. અમારે ક્યાં જવાનું નહીં, કોઈ એજન્સીને પકડવાની નહીં ને કે ભાઈ આનું આ કરી આપો, કારણ કે હકીકતમાં માથાનો દુખાવો હોય ને તો ભાઈ તમારા બધાનું કામકાજ છે ભાઈ. સાચું કહું, એક વસ્તુ એટલી ઝીણી, અને તમને તો સેલ્યુટ છે કે તમે જે આ કામ કરો છો. અમારું તો કામ નહીં, અમે અમારો ધંધો બગાડીને આવું કરી ના શકે, એટલે અમારી પાસે એવો ટાઈમ ના હોય. પૈસા તો હોય પણ આવો ટાઈમ હોય નહીં. જો આવો ટાઈમ બગડે તો પછી ધંધો ના થાય. એટલે હવે તમે અમારું સોલ્યુશન કરી આપશો 4,99,999 રૂપિયામાં આવું આખું ફર્નિચર કરી આપશો. ઓફિસનું ફર્નિચર કરી આપશો, આખું ઓફિસનું ફર્નિચર અને ઘરના પણ ફર્નિચર ચાલુ જ છે સાહેબ હજુ પણ. એમાં પણ તમે કોન્ટેક્ટ કરજો 7.5 લાખ રૂપિયામાં ને. હા, 7.5 1 BHK ટોટલી આખું ફર્નિચર એ ચાલુ જ છે હજુ. એ ચાલુ જ છે. જે આપણો મેઇન કોન્સેપ્ટ છે એ બધા ચાલુ છે. હા, પણ આ નવું છે. જેને ઓફિસ કરવી છે, મેં ભાઈ ઓફિસ કરી છે ભાઈ, તમે પણ તમારી ઓફિસ બનાવજો, જોરદાર બનાવે છે. આજના ભાગદોડના યુગની અંદર દરેક લોકો પાસે ઓફિસ તો છે, પણ ફર્નિચર નથી કરાવી શકતા કે 2-3 વસ્તુના પ્રોબ્લેમ હોય છે કે ભાઈ ઓફિસમાં કોણ આવો ખર્ચો કરે, કોણ આવો ટાઈમ બગાડે, પછી ઓફિસની અંદર આટલા ટાઈમથી આપણે શું કરશું. તો અત્યારે હું રાજકોટની અંદર આવ્યું છું અને આમને તમે ઓળખતા હશો કે આપણે ઘણા બધા વિડીયો શૂટ કર્યા છે, જેમાં આપણે પ્રોપર્ટીના વિડીયો, જે આપણે ફર્નિચરના રિયલ એસ્ટેટ કે પછી તમે આખું કન્સ્ટ્રક્શન પણ કરી આપો છો, બધી વસ્તુ કરી આપો છો. અને સુપર સક્સેસ વિશ્વકર્મા ફર્નિચર વાળાનું ભાઈ આપણે વિડીયો બનાવ્યો છે, જોરદાર બધા લોકોનો પ્રતિસાદ મળ્યો હતો. હવે માર્કેટમાં તમે નવું શું લાવ્યા? ઓફિસ છે આપણા માટે અત્યારે. ઓફિસ તો બધાય બનાવે ને ભાઈ. આ કંઈક અલગ જ ઓફિસ છે કે જેમની અંદર એક ફિક્સ બજેટની અંદર છે અને ટોટલ જો તમે બારોબરથી માની શકો છો કે શૂઝ બોક્સથી માંડી અને આપણે આ જે ફ્લાવર પોટ છે એ પણ આવી ગયા છે. છતાં તમે અંદર આવો એટલે તમને બધી સુવિધા આની અંદર. કેટલા રૂપિયામાં તમે આખું ફર્નિચર? હવે આ તમે જે તમારી પોતાની ઓફિસ બનાવી છે તો અમારી જ છે, તો તમે અહીંયા પહેલા આખું નક્કી કર્યું છે કે હું આ કસ્ટમરને શું આપી શકીશ? કસ્ટમર માટેની જ આપણે પ્રીમિયમ કોસ્ટ કાઢી છે કે પેલા આપણે આપણામાં જ ઇનબિલ્ડ કરીને દેખાડ્યું. બરાબર. ભાઈ આ બજેટ છે, આપણે બેસે છે, એટલા બજેટની અંદર કામ પણ થાય છે. 4,99,999 રૂપિયાની અંદર 5 લાખ રૂપિયામાં 1 રૂપિયો ઓછો. 5 લાખ એ પૂરા નથી લેતા આપણે. તો હવે આજે તમને હું ઓફિસ બનાવીશ કે એમને ઓફિસ કેવી બનાવી છે, અને હું સેમ્પલ ઓફિસ તો કહી શકું કે ભાઈ જેને કદાચ જોવા આવ્યું હોય તો કહી શકો છો. આમની અંદર આપણે બારોબરની સાઈડ છે, અંદર બાઈટ. પહેલા અહીંથી તમે શું આપશો? પહેલા સ્ટાર્ટિંગમાં મને શું આપશો? કલર ઉપર પાર્ટીશન છે, ફ્લુટેડ ગ્લાસ વાળું. આ શું કહેવાય? લેકર કલર છે. આ લેકર કલર બહુ મોંઘો થાય. આ વસ્તુ ક્લોઝલી થાય. જે આર્કિટેક્ટ છે, જે પ્રીમિયમ પાર્ટીઓ છે, એને ખબર પડે કે મને તો નથી ખબર. તમને ખબર નથી. લેમિનેટ નથી, લેમિનેટ નથી, લેકર કલર છે. અંદર નીકળે નહીં, કાંઈ નીકળે નહીં, ખરાબ ના થાય, ખરાબ ના થાય. પછી ગ્લાસ આવી ગયું. આ પછી ફ્લુટેડ ગ્લાસ આવી ગયા છે. પછી બહારનું બોડી આવી ગયું, બહારનું બોર્ડ પણ આવી ગયું છે. એ આખો ઓલો આવશે કે એક્રેલિક ફોન્ટ છે. આ કોઈ રેડિયમ વર્ક નથી, બધા એક્રેલિક ફોન્ટ છે. ઘણા બધા એવા પ્રોડક્ટ છે, હું તમને અંદર આવું બતાવું. આમાં તમે કોઈ પણ જેસમાં કસ્ટમાઇઝ મંત્ર પણ કરાવી શકો છો. માનો નહીં કે શ્રીનાથજી મંત્ર છે, કૃષ્ણ મંત્ર છે, શિવ મંત્ર છે. અમે તો આજે વિશ્વકર્મા પર્પસ છે અમારો, એટલે અમે વિશ્વકર્મા મંત્ર લગાડ્યો છે. વિશ્વના રચયિતા વિશ્વકર્મા સાહેબ, વિશ્વકર્મા ભગવાન જે છે એમને શું રચના કરી હતી? જે શિવની લંકા છે એ પણ એમને બનાવી હતી, સ્વર્ગના પણ એમને કર્યા હતા, અને પૃથ્વીનું પણ સર્જન એમને જ કર્યું હતું. એટલે આપણા સર્જનહાર છે વિશ્વકર્મા. અને એક દિવસ તમે રજા રાખો છો? હા, અમાસના દિવસે. એ દિવસે થોડો પણ નહીં મારવાનો? અમાસના દિવસે કદાચ 5 કરોડ આપો તો કામ નથી કરતા. હા ભાઈ, એક વટ છે યાર, કારણ કે એમનું એટલું માન છે. બાકી એક કે તહેવારમાં કદાચ એવું નહીં હોય કે આમાં કામ નહીં કરવાનું, પણ એક અમાસના દિવસે કામ નહીં કરવાનું. જયંતી ઓફિસ બંધ અને અમાસના દિવસે પણ ઓફિસ બંધ. કોમેન્ટ કરજો ભાઈ વિશ્વકર્માની અંદર આ કોણ કોણ ફોલો કરે છે. ભાઈ હવે આ ઓફિસની અંદર વાત કરો કે કેટલા ફૂટ તમારી ઓફિસ છે? 180 સ્ક્વેર ફીટ ની અંદર. 180 સ્ક્વેર ફીટ. તો ઘણાની ઓફિસ તમારાથી પણ નાની હોય કે મોટી હોય તો શું કરો? નહીં, કાર્પેટ તો કોઈ ડિપેન્ડન્ટ છે નહીં આપણે આની અંદર. તમારે જો આ એક્સ્ટ્રા ઓર્ડિનરીમાં કોઈ પણ વસ્તુ આવતી હતી એ વસ્તુ અલગ છે. બાકી 180 સ્ક્વેર ફીટ સુધીનું જેટલી અમારી ઓફિસો છે, મેજોરિટી રાજકોટની અંદર એટલી જ ઓફિસો નીકળે છે. 220, 180 અને 250 ઇનફ થઈ જાય છે. પછી 250 હોય તો પછી એક્સ્ટ્રા પૈસા થાય? હા, એના તો એક્સ્ટ્રા થાય છે. અચ્છા, એટલે 180 સુધીમાં તમે જે 5 લાખ રૂપિયામાં કરી આપશો. આપણો આ રેટ છે. અને પછી કદાચ થોડી એક્સ્ટ્રા થાય તો પછી ઘટી જાય તો
ઘટી જાય તો પણ બજેટ પણ ઘટી જાય છે. બજેટે ઘટી જાય ને ફર્નિચર તમારું યુઝ ઓછું થાય ને એટલું. હા 100%. તો આ ફર્નિચરમાં તમે પછી કસ્ટમાઇઝ કરી આપો કે તમારા જેવી જ અમારે બનાવવાની? ના ના કસ્ટમાઇઝ છે આમાં, જે કંઈ પણ પાર્ટીઓની ચોઈસ પહેલા 3D ને બધું બતાવો ને. પહેલા 3D આપીએ છીએ આપણે અચ્છા, જનરલી, કે તમારી કેવી ઓફિસ, એની રિક્વાયરમેન્ટ શું છે, શેની ઓફિસ છે, કેની ઓફિસ કેટલા સ્ટાફ રાખવા છે, શું કરવું છે, રાખવા છે, કેટલી શું વર્ક કરવાનું છે ઓફિસમાં, એ હવે જે મહત્વપૂર્ણ બાબતો એટલે છે, મેન 5 લાખ રૂપિયાની અંદર લગભગ 90% સુધીમાં બધી વસ્તુ તો આવી ગઈ ને? 90% 100% આવી જાય એમ. અને કદાચ આ ના કરવું હોય તો આખે આખું કરો તો એ એક એસી માં ચાલે ને? હા ચાલે ને, Enough થઈ ડોર જાય. ઓપન રાખી દો તો ઘણો બધો ચાલે, કેમ કે ઓલરેડી કવર થાય જ છે. 1.5 ટનનું હાઇડવે એસી છે. બરાબર. તો ભાઈ આ ઓફિસ છે, એની અંદર તમારે પંખા આવી ગયા અને પંખા બધા હેવલ્સ કંપનીના, ટીવી છે સેમસંગ કંપનીનું 32 ઇંચ 32 ઇંચનું ટીવી પણ આપણે આપ્યું છે. એક્રેલિક ફોન્ટની અંદર પણ લોગો લીધો છે બધુંય. હા એ આપો કે નહીં? હા ચેર આવી ગઈ. ભાઈ ચેર આપે યાર, ચેર આપશે, એક જ ચેર આપશે? નહીં, અહીં કસ્ટમર ચેર પણ આપીએ છીએ. Customer. કસ્ટમર ઓફિસની અંદર 4 ચેર આપીએ છીએ, બરોબર વર્ક માટેની 2, અંદર કસ્ટમર માટેની 2 અને એક સિંગલ બોસ ચેર. ભાઈ સાચું કહું, જેને ફર્નિચર કરાવવું હોય ને તો આખા ઓલ ઇન્ડિયાની અંદર તમારે થઈ જશે. ઓલ ઓવર ઇન્ડિયામાં. ઓલ ઇન્ડિયામાં, કારણ કે આપણા વિડીયો બન્યા બાદ તો એમને હમણાં પૂનામાં પણ કામ ચાલુ છે, કેટલી જગ્યાએ કામ ચાલુ છે. હવે આ ઓફિસનું કામકાજ તમે પછી બીજી જગ્યાએ જાઓ તો એના એક્સ્ટ્રા પૈસા થશે કે પછી આ ના આ સેમ રેટ, 180 સ્ક્વેર ફીટ સુધીનો ઓલ ઓવર ઇન્ડિયામાં સેમ રેટ. સેમ રેટ થશે? સેમ જ રેટ. અને ગુજરાતમાં સ્પીડમાં થશે પછી કેટલા દિવસમાં? સ્પ્લીડમાં થશે. આ અમે વર્ક લેઆઉટ 25 દિવસની અંદર ટોટલ કમ્પ્લીટેડ કર્યું છે. પછી તો જેનું વર્ક લેઆઉટ એના જેવું છે. એટલે 20-25 દિવસમાં, કારણ કે 20-25 ઓફિસે બંધ રાખવી દિવસની પડે ને અંદર ભાઈ, કારણ કે 100%. જેને જૂની ઓફિસ છે એને આખું નવું કરવું હોય, 20-25 દિવસની અંદર કમ્પ્લીટેડ જ થઈ જાય. રાઈટ. તો તમારે જ્યારે કોઈ એવો પીરિયડ લાગે કે ભાઈ 8-10 દિવસની રજા છે હા. ત્યારે આ કામ કરાવી લેવું વધારે સારું છે. વધારે સારું. તો ભાઈ હવે આ ઓફિસની અંદર તમે શું આપવાના છો એ બતાવી દો મને. જો આ 32 ઇંચની અંદર સેમસંગ કંપનીનું TV ટીવી આવી છે, ગયું. તમે જોઈ લીધું છે કે એમાં પણ કોઈ આમાં પણ લોકલ પ્રોડક્ટ ઘણી બધી આવે છે, એ આપણે આ એ નાખવું જ નથી આપણે. નાખવું જે કંઈ પણ સ્ટાન્ડર્ડ તાને માનીએ છીએ એ જ વસ્તુ છે. ફેન ની અંદર છે તો બધા ફેન હેવલ્સ કંપનીના છે, Right. અંદર બહાર બે. પછી આ તમે ઉપર પીઓપી છે, લાઇટ છે, પીઓપી છે એ પણ સેન ગ્લોબિન અને AC પણ આવી ગયું. એસી પણ આવી ગયું છે. AC કયું આવશે? હાઇડવે છે, આ સ્પ્લિટ નથી, સ્પ્લિટ કરતા ઊંચું. ઓલું ડબ્બાવાળું આવે ને કેવું કે સ્પ્લિટ એસી અને કહેવામાં split આવે. AC. આ હાઇડવે એસી છે. આ હાર્ડવેર છે. અને એક લક્ઝરિયસ પ્રીમિયમ ફિલિંગ જ છે. આ તમે ટેમ્પરેચર જોઈ શકો છો. તો આ એ બ્રાન્ડેડ આવતું હશે ને બ્રાન્ડેડ કંપની? ડેકિન કંપનીનું છે. તો એ ગેરંટી વાળું ટૂંકમાં. ડેકિન કંપની. આમાં કોઈ નબળી વસ્તુ યુઝ કરવાની જ નથી. અને હાઇડવે ની અંદર મિસ્ટુબિશી, ડેકિન એવી જ બધી કંપનીઓ, સ્ટાન્ડર્ડ કંપનીઓ છે એ જ બનાવે. પછી તમે આ પીઓપી કે જે તમે આ લેમિનેટ કરો છો એ બધી કઈ કંપની આવશે? એ લોકલ આવશે કે લેમિનેટ છે? ના ના, ડિક્સન સારામાં સારી કંપની છે. એમાં પછી ઉધઈ ખાઈ જવાનું કે એવો વસ્તુ કોઈ નહીં. પ્રશ્ન નહીં આવે? પ્લાયવુડ એ અમારું જ છે, આ વિશ્વકર્મા બ્રાન્ડનું જ પ્લાયવુડ. હવે એટલે એમાં ઉધઈ નહીં ખાય ને? કોઈ વસ્તુ નહીં. કે પછી ઓલું તો નહીં આવે ને? પછી આપણે શું કે ઓલું લાકડાના ભૂસાનું આવે નહીં એવું નહીં કઈ નહીં, આ પ્લાયવુડ છે આખે આખું. પ્લાયવુડ આવે? પ્લાયવુડ ની અંદર જેમ કે આપણા તમે જૂનો વિડીયો ની અંદર તમે કદાચ જોઈ શકો છો કે એમાં અમે 15 વર્ષની પ્લાયવુડ ની લેખિત ગેરંટી આપીએ છીએ. એ હજી છે જ. અને એ રહેવાની જ છે, કારણ ઈ કે રહેવાની જ વિશ્વકર્મા ફર્નિચર ભાઈ તમને કદાચ ગામ કરતા તમને એવું લાગશે કે ભાઈ આ લોકો થોડાક વધારે લે છે, પણ શેના લે છે ને એ તમને પણ એ જણાવશે. તમારે સસ્તું કરવું તો એ તમને બજારના ભાવનું કરવું છે તો એ કરી આપશે, પણ એ કામ નહીં કરે આ લોકો. એ નથી કરતા આપણે. કે તમને ફરક બતાવશે કે ભાઈ આની અંદર આટલા ડિફરન્ટ હોય છે. કોઈ પણ માણસ સસ્તું આપે છે તો એના ઘરના પૈસાનું સસ્તું નથી આપતો સાહેબ, એ કોસ્ટ કટિંગ થતી હોય છે એટલે તમને સસ્તું મળતું હોય છે. અને જ્યાં થોડા પૈસા વધારે લેવામાં આવતા હોય તો એ લોકો વધારે એક્સ્ટ્રા પૈસા ચડાવતા નથી, કારણ કે સામેનો માલ વધારે જતો હોય છે અને એ મોંઘું આવતું છે એટલે થોડુંક કોસ્ટલી પડતું હોય છે. પ્લાયવુડ સ્ટ્રક્ચર ની અંદર તમને થોડુંક ફર્નિચર મોંઘું પડવાનું જ છે, કેમ કે જે લોકો ભૂસા પ્લાયમાં માને છે એ બહુ ટકાઉ નથી ને આ વસ્તુ નકોર છે. અરે આ બધું નકોર છે ભાઈ. આમાં બાથરૂમ એથી બાથરૂમ આવી ગયું છે ને, ઇન્ક્લુડેડ બાથરૂમ છે આ. એટલે કદાચ આપણે આવું બનાવવું તો બની પણ જાય બની જાય ને, બની જાય. એના એક્સ્ટ્રા પૈસા કે? ના ના ના, આ આવી જાય છે આજ બજેટ ની અંદર. બરાબર. એટલે આ કોખું કમ્પ્લીટ કરે અંદરનું તો હોય જ. હા, અંદરનું તો હોય જ છે, અંદરનું તો બધા એ આપણે આમાં ના આવે ને? બિલ્ડર પ્રોવાઈડ છે. ના ના, આ ખાલી આપણે ફર્નિચર જ કરે. ફર્નિચર જ આવી ગયું છે. અચ્છા, એ પણ જો ઓલું કન્સીલ ડોર ક્લોઝર. હા, ઓલું નબળું કોઈ વસ્તુ યુઝ નથી કરવામાં આવી સર. મને તો ભાઈ પ્રીમિયમ, અને પાછું તમે પાછળનું એ આવી ગયું વોલપેપર. હા, આ પણ આવી ગયું છે વોલપેપર. વોલપેપર એ આવી આની અંદર પણ અઢળક ચોઈસ છે. આપણે મંદિરે આવી ગયું. મંદિર આવી ગયું છે. મંદિરે આવી ગયું. એ પણ સાગ સવેનનું મંદિર છે. સવેનનું પવિત્રમાં પવિત્ર જેને લાકડું કહેવામાં આવે એમનું મંદિર છે. અને ભાઈ તમે જો કદાચ વિશ્વકર્મા ફર્નિચર વર્કની આઈડી ફોલો ના કરી હોય તો ફોલો પણ કરી નાખજો. 1 લાખ પ્લસ ફોલોવર્સ એમના પણ એ છે. અને આવું પાછળ તમે બધું આપણું નામ વાળું આખું તમે નામ છે, આ તો મારું નામ છે. આની ઠેકાણે તમે તમારું નામ પણ ચોઈસ કરાવી શકો છો, તમારો લોગો પણ કસ્ટમાઇઝ તમે કરાવી શકો છો.
તો જેને જેને આ વિડીયો બતાવજો કે જેને ફર્નિચર કરાવવું છે ને તો ખાસ એ લોકોને માટે તો આ વિડીયો બેસ્ટ અને ઇન્ફોર્મેશન વાળો વિડીયો છે ભાઈ, કે તમે છેતરાતા નહીં. તમે જો ઓફિસ બનાવવા માંગતા હોય કે તમારે આવું કામ કરાવવું છે તો આજે તમે એમને કોન્ટેક્ટ કરજો. આજનો વિડીયો પૂરો કરીશ, મળીશ પાછા નવા વિડીયો સાથે નવી મોજ સાથે. મળશું મેળે ખેડે, મળશું ગામ ગીરી વડે આ મેકરણ તે દી આ ધરતી દગતી હરિમ તસ્ય જય માતાજી કલાવા વિડીયો છે તો મળી રહ્યા તો જોવાનું ભૂલતા નહીં, અને જય વિશ્વકર્મા લખવાનું પણ ભૂલતા નહીં, કારણ કે જો તમે વિશ્વકર્માને માનતા હોય તો આ વિડીયો શેર અને સેવ કરવાનું ભૂલતા જ નહીં. ચોક્કસ.